તમને શું તકલીફ હતી? હા, અત્યારે કેમ છે? સારું છે. તમને બેન ચિકનગુનિયા છે તો અત્યારે તમે જોઈ શકો છો, હાલીને બતાવી શકો બધાને. અત્યારે કેમ છે દીકરી? સારું છે બેટા? અહીં કોઈ પૈસા લેવામાં આવે છે? નહીં. હવે એક બીજી વાત કરું છું કે અહીંયા અમે જે દવા દઈએ છીએ તો એ બહારથી હું ખરીદીને લઉં છું, અને તમારે બહારથી ગોતવી ન પડે માટે તો એના પૈસા લઉં છું. એ માટે થઈને પૈસા લઉં છું કે બહારથી દવા મળે છે. મારા ઘરમાં કોઈ ઉત્પન્ન થતી નથી. એવો કોઈ હું ખમતીધર નથી કે વેચાતી દઈને દવા લઈ આવું, એ પણ તમને મફતમાં આપું. તો મારે બરબાદ થવું પડે અને મારી જિંદગી બરબાદ થઈ જાય, કારણ કે આ દવા બધી વેચાતી આવે. તમને હેલ્પ કરી શકો છું. આ દર્દ આ જે દવા બનાવું છું એ તમને ફ્રી ઓફમાં લગાડી દઉં છું. બોટલ જોઈ તો વેચાતી દેવાનું કારણ એક છે કે હું ફરીને પાછી બનાવી શકીશ. જો હું એ દવાના પૈસા નહીં લઉં તો શું થશે? દવા બનશે ભાઈ? દવા બનશે? નહીં બને. અને આ બજારમાં તમે પૂછી શકો હજી આયુર્વેદિક દવા છે એ કેટલી મોંઘી મળે છે, તો એથી સસ્તા ભાવની અંદર અને હું વેચાતી બનાવું છું. આ બધી બનાવું છું અને પછી તમને દઉં છું. તો આમાં સારું કરું ખરાબ કરું છું? હે, કારણ કે આ એક ડૉક્ટર છે, એની પાસે જતો ટ્રીટમેન્ટના પૈસા ન લે કદાચ, પણ દવા જે દેશે એ એને ફ્રી આવતી હોય દઈ શકે. બાકી વેચાતી લેવી પડે તેના પૈસા ન લે તો શું થાય? એને બરબાદ થવું પડે, દવાખાનું બંધ થઈ જાય. તો મારી પાસે એવી કોઈ અમીરાત નથી અને એવી કોઈ વસ્તુ જાદુઈ નથી કે જેને કારણે મારી પાસે રોજના કરોડ રૂપિયા આવે છે અને હું ફ્રી ઓફમાં આ બહારની દવા પણ દઈ શકું. માટે જે કોઈ બહારની દવા લેવી પડે છે એ દવા વેચાતી લેવાની ફરજિયાત છે. એની માટે એવું નથી કે એ ફ્રી ઓફમાં મળશે. ફ્રી ઓફમાં એ દવા મળશે જે હું અહીં લગાડી દઉં છું, જે ટ્રીટમેન્ટ કરી દઉં છું, એ બધું ફ્રી ઓફ છે. બોલો જય હનુમાન.